તો હજી સુધી તમે ના બનાવી હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. તો શ્રાવણમાં સ્પેશિયલ આપણે દાંત વગરના વ્યક્તિ પણ ખાઈ શકે ને તેવી એકદમ દાણેદાર, એકદમ સોફ્ટ અને એકદમ પોચી જે આપણે બનાવીશું ફરાળી બરફી. તો એના માટે આપણે અહીંયા છે ગેસની ફ્લેમ ચાલુ કરી લેશું અને એની ઉપર એક વાસણની અંદર આપણે 1 વાટકું જેટલા છે એ મગફળીના દાણા લઈ લેશું અને એને આપણે છે એ ધીમી આંચ ઉપર શેકી લેવાના છે, જેથી એના ફોતરા છે એ ઉખડે એ રીતના અને દાણા આપણા બળે નહીં. દાણા આપણા છે એ એકદમ સરસ શેકાઈ ગયા છે. તો એક કપડાની અંદર એને કાઢી અને બધા ફોતરા ઉખેડી નાખશું. તો અહીંયા ફોતરા આપણે ઉખેડી લીધા છે. અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લેશું. મિક્સર જારની અંદર આપણે એને છે ચાલુ બંધ કરી અને એનો ભૂકો કરી લેવાનો છે. અહીંયા આપણે છે એ કાજુ અને બદામ છે એને પણ લઈ લીધા છે અને એનો પણ આપણે છે એ આ જ રીતના છે એ ભૂકો છે એ મિક્સર જારની અંદર કરી લેવાનો છે. અને એ ભૂકો છે ને એને પણ આપણે છે એ સાથે સાથે જ છે એ આપણા મગફળીનો ભૂકો છે ને એની અંદર નાખી દઈશું. 1 વાટકી મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે. 1 વાટકી આપણે છે એ ઝીણું ટોપરાનું ખમણ લઈ લીધું છે. આ બધી વસ્તુને આપણે એક સાથે નાખી અને પછી આપણે એને મિક્સ કરી અને રાખી દઈશું. બીજી બાજુની સાઈડ અહીંયા આપણે એક થાળીની અંદર છે એ અડધી વાટકી છે અડધી ચમચી જેટલું છે એ ઘી લગાવીશું. ઘી લગાવી અને આપણે એને રાખી દઈશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને અહીંયા આપણે શું ચાસણી લેવાની છે. તો ચાસણી માટે છે ને અહીંયા ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી લઈ લેવાનું છે અને આપણે એની 1 તારની ચાસણી લઈ લઈશું. તો 1 તારની ચાસણી આપણે અહીંયા આવી ગઈ છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું અને આપણા બરફીના મિશ્રણની અંદર આપણે એને નાખી દઈશું. પછી શું બધી વસ્તુ સારી રીતના હલાવી અને મિક્સ કરી લઈશું અને સાથે સાથે અડધી ચમચી ઘી નાખશું. પછી થાળીમાં એને સેટ થવા માટે મૂકી દઈશું. તો તૈયાર છે આપણી એકદમ ફરાળી બરફી. તો તમને રેસીપી પસંદ આવી તો લાઇક, શેર ને ફોલો કરતા જાઓ. બાય બાય.